મહુવા મહુવા ક્યાંથી આવો? ગાંધીનगर। माचिस है क्या यार? माचिस नहीं। सो गाइस रास्ते में हमें एक राइडर मिल गया। સો ગાઈઝ રસ્તામાં આટલો પવન છે ને, બધો પવન સામેની સાઈડ જ છે આખો। ભાવનગર 81 કિલોમીટર છે બાકી। સો ગાઈઝ થોડાક ટાઈમ પછી હવે જેમ જેમ ભાવનગર નજીક આવું ને તેમ મને રસ્તા ઉપર ટુ વ્હીલવાળા દેખાડા। બાકી આગળ અમદાવાદ સુધી તો મને કોઈ રસ્તામાં ટુ વ્હીલવાળો બતાડો જ નહીં। ટૂંક જ સમયમાં આપણે આવો સેટઅપ કરવો છે। અત્યારે તો આપણી કેપેસિટી નથી એટલી બધી લેવાનું। સો રસ્તામાં આપણે એક પાર્ટનર મળી ગયા આપણે। સાથે કોઈક રાઇડર હોય ને તો જ મજા આવે રાઈડ કરવાની। કારણ કે તમે નક્કી ના હોય તમારી બાઇકમાં અચાનક શું પ્રોબ્લેમ થઈ ગયો હોય ને આવા હાઈવે ઉપર તમને કંઈ પણ મીન્સ મળે નહીં તમને ગેરેજ બેરેજ। એકવાર ખાલી આપણું સપનું હતું કે લીલું છમ એકદમ ખેતર હોય, ખુલ્લો હાઈવે હોય ને એક આપણી સ્પોર્ટ બાઇક હોય। બહુ ટાઈમ પહેલાં વિચારેલું, ફાઇનલી આજે પતી ગયું એ સપનું મારું। સો ગાઈઝ આ બીજો ટોલ ટેક્સ। પહેલો ટોલ ટેક્સ તો ફ્રી જ હતો મારા ખ્યાલથી, આ છે બીજો ટોલ ટેક્સ। ઓહો આ પવન ચક્કી નાખે। સો ગાઈઝ રસ્તામાં તમે ધોલેરા હાઈવે પર તમને એક બી દુકાન જોવા નહીં મળે। એટલે ગમે ત્યારે રાઈડ તમે મોટી કરતા હોય તો તમારી સાથે પાણીની બોટલ કેરી કરજો જ નહીં। મહુવા મહુવા ક્યાંથી આવો? ગાંધીનગર। ગાંધીનગર મહુવા શું લેવા? હે મહુવા શું લેવા? ઘરે ઘરે જાઓ? જંગલ છે? હા ચલો। સો ગાઈઝ રસ્તામાં આપણે બે ભાઈ મળી ગયા હતા। ઓલમોસ્ટ આઈ થિંક 50 કિલોમીટર જેવું બાકી છે ભાવનગરમાં। સો ગાઈઝ આપણે ઓલમોસ્ટ ભાવનગર પહોંચી ગયા છીએ। ગાંધીનગરથી ભાવનગર આવતા આપણને ભાવનગર આવતા 3 ટોલ ટેક્સ મળ્યા, એમાંથી 2 તો બંધ જ હતા। આ ત્રીજો જે ભાવનગર પાસે પહોંચવા આવ્યા છીએ તો એ આઈ થિંક એ ચાલુ છે। આ ત્રીજો ટોલ ટેક્સ આપને મળ્યો। ગાડીને થોડોક રેસ્ટ આપવો છે મારે। આજુબાજુ પણ ઘડીએ કાંઈ છે જ નહીં સારું।
કંઈ નહીં, ભાવનગર જઈને આપણે રેસ્ટ લઈએ, નાસ્તો કરીએ. સો ગાઈઝ, જો આ મારો વિડીયો ભાવનગર સાઈડથી જોતા હોય તો આ સામેની જગ્યાએ શું થાય છે કમેન્ટમાં જરૂર મને કહેજો. બસ આપણું ભાવનગર થોડાક જ અંતરમાં છે, હવે પહોંચવા જ આવ્યા. સો ગાઈઝ, ઓલમોસ્ટ આપણે ભાવનગર પહોંચી ગયા છીએ. સો તમને આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર મને કહેજો. ને જલ્દી આપણો નેક્સ્ટ ભાગ મીન્સ નેક્સ્ટ પાર્ટ જલ્દી મેં લોન્ચ કરીશ. સો ત્યાં સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો ને જલ્દી મળીએ બીજા પાર્ટમાં આપણે.